અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના સુરસાગર સ્થિત હઠીલા હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ, રામધૂન તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। અયોધ્યા સ્થિત રામ મંદિર ખાતે આજ રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જે સંદર્ભે સમગ્ર ભારતભરમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। જેમાં આજ રોજ વડોદરા શહેર ખાતે પણ અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં વડોદરા શહેરના સુરસાગર વિસ્તાર સ્થિત હઠીલા હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ, અખંડ રામધૂન તથા મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરસાગર વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવના કિનારે સ્વયંભૂ રીતે પ્રગટ થયેલ હનુમાન દાદાનું મંદિર આશરે 120 વર્ષ જૂનું હોવાનું મનાઈ રહ્યું છે। અગાઉ આ હઠીલા હનુમાન દાદાનું મંદિર લાકડાનું હતું। ત્યારબાદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલના પ્રયત્નથી હઠીલા હનુમાન દાદાનું આ મંદિર આરસપાણનું બનાવવામાં આવ્યું છે અને આ હઠીલા હનુમાન દાદાના મંદિર પ્રત્યે અનેક ધાર્મિક નાગરિકો ભારે આસ્થા ધરાવી રહ્યા છે। જેમાં વાર તહેવારે હઠીલા હનુમાન દાદાના મંદિરે અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ થતા રહે છે। જય શ્રી રામ। આજે 500 વર્ષ પછી આપણે સૌ જાણીએ છીએ, આખો ભારત દેશ, કે આજે એક અનવરો અવસર આવ્યો છે કે અયોધ્યાની અંદર આજે શ્રી રામજીની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। તે નિમિત્તે આજે વડોદરાની અંદર શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે આજે દાદાને સવારથી આજે સુંદરકાંડના પાઠનું તથા આજે હનુમાન ચાલીસાના પાઠ તથા રામધૂન કરવામાં આવી છે અને 12:20 આજે દાદાને મહાઆરતી બી કરવામાં આવી છે અને તે નિમિત્તે આજે દાદાને ફૂલોનો, ફ્રૂટનો આપણે શણગાર કરવામાં આવ્યો છે અને અનેરા વાઘા પહેરાવવામાં આવ્યો છે। તો આ સર્વના દર્શનનો આજના દિવસે સર્વ વડોદરાવાસીએ લાભ લેવા વિનંતી। જય શ્રી રામ। હઠીલા હનુમાન આજથી આ જે હઠીલા હનુમાન દાદા છે એ આજથી આપણે ગાયકવાડ ટાઈમનું છે। આ કોઈ મૂર્તિ ને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી લઈએ, આ એક સ્વયંભૂ મૂર્તિ છે જે અમારા બાપ દાદાથી લોકો કરતા આવ્યા છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે જે કોઈ બી બાળક હોય કે કોઈ બી હઠ કરતો હોય અને અહીંયા હઠીલા હનુમાન દાદાની આજે બાધા લે તો એ છોકરો હઠ કરતો, કાં કોઈ બી પુરુષ હોય, માણસ હઠ કરતો હોય, એ હઠ કરતો બંધ થઈ જાય છે આજે। એટલે આ દાદાનો ઇતિહાસ એ કહેવામાં આવે છે કે આના લાભથી તમે આના દર્શન કરવાથી બી એમનું મુખ જોવાથી કોઈ બી કાર્ય કરવા જાઓ તે તમારું સફળ થાય છે। જય શ્રી રામ।